હેલો એવરીવન, કેમ છો બધા? હવે લાસ્ટ લેક્ચરમાં તમને બધાને યાદ હોય તો આપણે JLP પ્રીમિયમ કન્સિડર્ડ એઝ અ રેવન્યુ એક્સપેન્ડિચર આ અલ્ટિમેટલી આપણે કન્સેપ્ટ ભણ્યા હતા અને એની જર્નલ એન્ટ્રી આપણે કમ્પ્લીટ કરી હતી. હવે આજે આપણે એ જ કન્સેપ્ટ ઉપરથી એક સમ સ્ટડી કરવાના છીએ. હવે પહેલા તો આપણે રિવિઝન કરી લઈએ કે JLP પ્રીમિયમ અકાઉન્ટ જ્યારે આપણે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરતા હોય તો એમાં આપણે જર્નલ એન્ટ્રી કઈ રીતના પાસ કરીએ છીએ. એન્ડ ધેન આફ્ટર આપણે ક્વેશ્ચન રીડ કરીએ અને એના પછી આપણે સમ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો જો સૌથી પહેલા આપણે યાદ કરીએ તો આપણે સૌથી પહેલા શું પે કરીએ તો કે પ્રીમિયમ પે કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે પ્રીમિયમ પે કરીએ છીએ ત્યારે જર્નલ એન્ટ્રી પાસ થાય છે JLP પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. જેટલું પણ તમે પ્રીમિયમ પે કરો છો એટલી અમાઉન્ટથી આ એન્ટ્રી પાસ થશે. હવે જો આપણે JLP પ્રીમિયમને કેના તરીકે કન્સિડર કરીએ છીએ તો કે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે. હવે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે એટલે શું થાય તો કે ડે ટુ ડે રૂટીન બિઝનેસ એક્સપેન્ડિચર કહેવાય. તો હવે એવરી યર એટલે કે એટ ધી એન્ડ ઓફ ધી યર આપણે શું કરતા હોઈએ છીએ તો કે જેટલી પણ આપણી રેવન્યુ એક્સપેન્ડિચર છે એને આપણે P&L એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો સેકન્ડ એન્ટ્રી પાસ થશે P&L એકાઉન્ટ ડેબિટ ટુ JLP પ્રીમિયમ અકાઉન્ટ. હવે આ ફર્સ્ટ ટુ એન્ટ્રી છે એ એવરી યર પાસ થશે. હવે ચલો, હવે જ્યારે પણ પોલિસી મેચ્યોર થશે, હવે પોલિસી મેચ્યોર ક્યારે થશે તો કે આપણા કોઈ પાર્ટનરનું ડેથ થશે ત્યારે શું થશે તો કે પોલિસી મેચ્યોર થશે. હવે પોલિસી મેચ્યોર થશે એટલે કે કોઈ પણ પર્સનનું ડેથ થશે ત્યારે આપણે શું કરશું તો કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગવા માંડશું. હવે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગશું તો સૌથી પહેલા when policy amount is matured either at the time of death of any partner આપણે જર્નલ એન્ટ્રી શું પાસ કરશું તો કે એન્ટ્રી પાસ કરશું આપણે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ ટુ JLP એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. હવે એના પછી થોડાક ટાઈમ પછી એટલે કે 1 or 2 month પછી આપણને શું થશે તો કે પોલિસી અમાઉન્ટ રિસીવ્ડ થશે. હવે પોલિસી અમાઉન્ટ જ્યારે રિસીવ્ડ થશે ત્યારે આપણે જર્નલ એન્ટ્રી પાસ કરશું સિમ્પલી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ. બીકોઝ આપણે પૈસા કોની પાસે માગીએ છીએ તો કે ઇન્સ્યોરન્સ કંપની પાસે રૂપિયા માગીએ છીએ. તો આ સિમ્પલ આપણે એન્ટ્રી પાસ કરશું. હવે આ અમાઉન્ટ પણ મળી જાય પછી આપણે શું કરશું તો કે આ અમાઉન્ટને કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશું તો કે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશું. કયા રેશિયોમાં તો કે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું P&L રેશિયોમાં. તો અહીંયા જર્નલ એન્ટ્રી પાસ થશે JLP અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન વિચ રેશિયો તો કે P&L રેશિયો. આ એન્ટ્રી આપણે પાસ કરશું જ્યારે આપણે JLP પ્રીમિયમ અકાઉન્ટ એટલે કે JLP પ્રીમિયમને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે કન્સિડર કરતા હોય ત્યારે. તો ચલો સૌથી પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ એન્ડ ધેન આફ્ટર આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. ચલો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરીએ છીએ એન્ડ ધેન આફ્ટર આપણે ડિસ્કસ કરીએ છીએ કે કઈ રીતના આપણે સમ કેલ્ક્યુલેટ કરશું. ચલો સૌથી પહેલા આપણે જોઈએ તો હિના, લીના એન્ડ નીના આર પાર્ટનર્સ ઇન અ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધી રેશિયો 4:3:3. They paid an yearly premium of ₹5,000 on 1/1/2007. હવે 1/1/2007 ના પોલિસી આપણે ટેકન કરી છે એટલે કે પોલિસી લીધી છે. પ્રીમિયમની અમાઉન્ટ એન્યુઅલ કેટલી છે તો કે ₹5,000. Their accounting year ends on 31st December every year. Policy amount of ₹1 lakh. ચલો પોલિસીની અમાઉન્ટ છે ₹1 lakh અને આપણે એટ ધી એન્ડ ઓફ ધી યર એટલે કે એવરી યર આપણે બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ ક્યારે કરીએ છીએ તો કે 31st ડિસેમ્બરના આપણે એવરી યર બુક્સ ઓફ એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે નીના ડાઈડ ઓન 25th of February 2010. ચલો 25th to 2010 ના રોજ નીનાનું ડેથ થાય છે એન્ડ ધ પોલિસી અમાઉન્ટ રિસીવ્ડ ઓન 2nd April 2010. પાસ જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ ધી ફર્મ ઇન ધી ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ. હવે આપણને બે સિચ્યુએશન અહીંયા કીધી છે એમાંથી ફર્સ્ટ સિચ્યુએશન ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ. તો આજે આપણે ફર્સ્ટ સિચ્યુએશનની અંડરમાં આપણે જર્નલ એન્ટ્રી પાસ કરશું. શું છે તો કે ઇફ ધ પ્રીમિયમ ઇઝ ટ્રીટેડ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર. હવે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરતા હોય ત્યારે આપણે જર્નલ એન્ટ્રી કઈ રીતના પાસ કરશું એ આપણે અત્યારે સોલ્વ કરશું. તો હવે અહીંયા જોઈએ તો મેઇન હાઇલાઇટ્સ જોઈ લઈએ તો એન્યુઅલ પ્રીમિયમ છે ₹5,000, પોલિસીની અમાઉન્ટ છે ₹1 lakh અને 31st ડિસેમ્બરના એવરી યર આપણે અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ અને પોલિસી મેચ્યોર્ડની અને પોલિસી અમાઉન્ટ રિસીટ થવાની ડેટ અલગ અલગ છે. ચલો સૌથી પહેલા આપણે ફોર્મેટ ક્રિએટ કરી લઈએ ધેન આફ્ટર આપણે આગળ વધીએ. ચલો ફોર્મેટ આપણે પ્રિપેર કરી લીધું છે ઇન ધ બુક્સ ઓફ હિના, લીના એન્ડ નીના જર્નલ એન્ટ્રીઝ. હવે ચલો જર્નલ એન્ટ્રીઝનું ફોર્મેટ તમને આવડતું જશે. શું થાય તો કે ડેટ, પર્ટિક્યુલર્સ, લેઝર ફોલિયો નંબર જેમાં આપણે કંઈ લખવાના નથી, ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ. હવે સૌથી પહેલા આપણે શું કરશું તો કે પ્રીમિયમ પે કરશું.
હવે પ્રીમિયમ પે કરશું ત્યારે એન્ટ્રી શું થશે તો કે ચલો પહેલા આપણે ડેટ જોઈ લઈએ. 1/1/2007 ના આપણે પોલિસી લઈએ છીએ, એટલે કે પોલિસી ટેકન કરીએ છીએ. કેટલી અમાઉન્ટનું પ્રીમિયમ છે તો કે 5000. તો સિમ્પલી જ્યારે આપણે પ્રીમિયમ પે કરશું 1/1/2007 તો જર્નલ એન્ટ્રી આપણે પાસ કરશું જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો અમાઉન્ટ કેટલી થશે તો કે 5000 રૂપીસ. ચલો અહીંયા પર લખી નાખ્યા 5000 રૂપીસ. હવે અહીંયા તમે જેએલપી પ્રીમિયમ અકાઉન્ટની જગ્યાએ તમે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લખી શકો છો, પણ આપણે જેએલપી પ્રીમિયમ એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી પ્રીમિયમ અકાઉન્ટ લખવાનું વધારે પ્રેફર કરશું. હવે આની આપણે બિંગ પણ લખવી પડે એક્ઝામમાં. અહીંયા નહીં લખો તો ચાલશે, પણ એક્ઝામ ટાઈમે લખવી કમ્પલસરી છે. સિમ્પલી લખવાનું ઈ જ છે જે તમે કર્યું છે. જેએલપી પ્રીમિયમ વોઝ પેડ ઓફ ₹5000. ચલો પ્રીમિયમની અમાઉન્ટ પે કરી છે. હવે ડ્યુરિંગ 2007 બીજું કાંઈ આપણે કર્યું નથી. તો હવે એટ ધી એન્ડ ઓફ ધી યર, હવે યર એન્ડ ક્યારે થાય છે તો કે 31 ડિસેમ્બર એવરી યર. હવે તમને બધાને ખબર છે કે રેવન્યુ એક્સપેન્ડિચર જેને પણ આપણે ટ્રીટ કરતા હોય એને આપણે એટ ધી એન્ડ ઓફ ધી યર ક્યાં ટ્રાન્સફર કરતા હોઈએ છીએ તો કે એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ ફાઇનલ એકાઉન્ટ આપણે જેટલા પણ આપણા રેવન્યુ એક્સપેન્ડિચર છે એને કાં તો આપણે ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ, કાં તો આપણે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો બંનેમાંથી એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો અહીંયા આ જેએલપી પ્રીમિયમને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું તો કે પીએનએલ એકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરશું. તો ચલો હવે જોઈએ તો ચલો 31 ડિસેમ્બર 2007 જર્નલ એન્ટ્રી આપણે પાસ કરશું પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ. અમાઉન્ટ કેટલી થશે તો કે 5000 રૂપીસ. ચલો 5000 રૂપીસ. હવે આની આપણે બિંગ શું લખશું તો કે આની આપણે બિંગ લખશું જેએલપી પ્રીમિયમ ટ્રાન્સફર્ડ ટુ પીએનએલ અકાઉન્ટ. હવે અહીંયા આમ પણ લખી શકો જેએલપી પ્રીમિયમ ટ્રાન્સફર ટુ પીએનએલ એકાઉન્ટ, આઈધર એમ પણ લખી શકો જેએલપી પ્રીમિયમ રાઇટ ઓફ કરતા આ વર્ડ વધારે પ્રિફરેબલ રહેશે. ચલો નેક્સ્ટ આપણે શું કરશું તો કે હવે આ બંને એન્ટ્રી આપણે એવરી યર પાસ કરશું. જ્યાં સુધી કોઈ પાર્ટનરનું ડેથ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે આ એન્ટ્રી પાસ કરશું. તો ચલો આપણે જોઈએ પાર્ટનરનું ડેથ ક્યારે થાય છે તો કે 25 ફેબ્રુઆરી 2010 ના નીનાનું ડેથ થાય છે. કોનું ડેથ થાય છે? નીનાનું ડેથ થાય છે. ત્યાં સુધી આપણે પ્રીમિયમ પે કરશું એવરી યર. હવે ચલો 2010 માં ડેથ થાય છે અને આપણે પોલિસી લીધી છે 2010 માં. તો હવે આપણે 2008 નું પણ પ્રીમિયમ પે કરશું, 2009 નું પણ પ્રીમિયમ પે કરશું અને 2010 નું પણ આપણે શું કરશું? પ્રીમિયમ પે કરશું. બીકોઝ 2010 માં ડેથ ક્યારે થાય છે તો કે ફેબ્રુઆરી મંથમાં થાય છે અને આપણે પ્રીમિયમ ક્યારે પે કરીએ છીએ તો કે 1 જાન્યુઆરીને આપણે પ્રીમિયમ પે કરીએ છીએ. તો ત્યાં સુધી આપણે 3 યર્સના હજી પ્રીમિયમ પે કરશું. તો ચલો હવે રિપીટ કરતા જઈએ. હવે નોર્મલી જર્નલ એન્ટ્રી તમારી રિપીટ થશે, ખાલી તમારી ડેટ ચેન્જ થશે. હવે અહીંયા થશે 1/1/2008. હવે જર્નલ એન્ટ્રી સેમ છે તો અહીંયા આપણે કોપી કરી અને ડાયરેક્ટ અહીંયા કરી લઈએ છીએ પેસ્ટ. ચલો જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. હવે ધેન આફ્ટર એટ ધી એન્ડ ઓફ ધી યર તમે ફાઇનલ એકાઉન્ટ્સ તો એવરી યર પ્રિપેર કરશો. તો અહીંયા પણ જર્નલ એન્ટ્રી શું થશે તો કે કોમન સેમ આવશે કે તમે પ્રીમિયમની અમાઉન્ટને ક્યાં ટ્રાન્સફર કરશો તો કે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો. તો અહીંયા પણ ખાલી ડેટ ચેન્જ થશે 31 ડિસેમ્બર 2008. ચલો પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ. આ એન્ટ્રી પણ સિમ્પલ છે, સાવ સિમ્પલ છે. ચલો હવે નેક્સ્ટ એન્ટ્રી જોઈએ. તો હવે અગેન આપણે આવી ગયા 2009 માં. પ્રીમિયમ તો આપણે એવરી યર પે કરીએ છીએ 2010 ના ફેબ્રુઆરી મંથ સુધી. તો અગેન આપણે પ્રીમિયમ પે કરશું 1/1/2009. હવે એન્ટ્રી સેમ થાય છે જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો હું અહીંથી કોપી પેસ્ટ કરી લઉં છું જેથી આપણો ટાઈમ વેસ્ટ ન થાય. ચલો તો અહીંયા આપણે એન્ટ્રી પાસ કરી લીધી. હવે અગેન એટ ધી એન્ડ ઓફ ધી યર આપણે શું કરશું? બુક્સ ઓફ એકાઉન્ટ આપણે ક્લોઝ કરશું. તો ડેટ થશે 31 ડિસેમ્બર 2009.
શું થશે સિમ્પલ એન્ટ્રી? તો કે પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ. તો અહીંયા પણ આ એન્ટ્રી સેમ છે, તો આપણે અહીંયા પણ કરી લેશું કોપી પેસ્ટ. ચલો હવે 2009 સુધી આપણે પહોંચી ગયા. હવે 3 યર્સના આપણે પ્રીમિયમ પે કરી દીધા અને બધા પ્રીમિયમની અમાઉન્ટને આપણે ક્યાં ટ્રાન્સફર કરી ગયા? તો કે પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા. હવે શું થશે? તો કે હવે આપણે એક પાર્ટનરનું થાય છે ડેથ. નીનાનું ડેથ થાય છે 25 ફેબ્રુઆરી 2010 ના. પણ આપણે પ્રીમિયમ ક્યારે પે કરીએ છીએ? તો કે 1 જાન્યુઆરીના આપણે પ્રીમિયમ પે કરીએ છીએ. તો ડેથ પહેલા આપણે પ્રીમિયમ તો પે કરી દીધું હશે? તો કે યસ, આપણે પ્રીમિયમ પે કરી દીધું હશે. તો ચલો 1 જાન્યુઆરી 2010. હવે પ્રીમિયમ તમે પે કરશો ત્યારે સિમ્પલી જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. બરાબર, સેમ એન્ટ્રી છે. બરાબર, અહીંયા આપણે લખી, કોપી પેસ્ટ ન કરી. પછી તમે એમ કહેશો સર તમે તો કોપી પેસ્ટ કરો છો, અમારે તો લખવી પડશે. યસ, તમારે લખવી પડશે. ચલો અહીંયા આપણે બીંગ ને કોપી પેસ્ટ કરી લઈએ છીએ, એમ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા. ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો હવે શું થાય છે? તો કે 25 ફેબ્રુઆરીના રોજ કોનો ડેથ થાય છે? તો કે નીનાનો ડેથ થાય છે. હવે નીનાનો જેમ ડેથ થશે એમ આપણે શું કરશું? તો કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગવા માંડશું. તો સૌથી પહેલા શું થશે? તો કે પોલિસી મેચ્યોર્ડ એટ ધ ટાઈમ ઓફ ડેથ ઓફ એની પાર્ટનર. તો ચલો પહેલા આપણે રૂપિયા માગવા માંડીએ. હવે ડેથ થાય છે ક્યારે? તો કે ચલો 25 ફેબ્રુઆરી 2010. શું થશે? તો કે અલ્ટિમેટલી અહીંયા જર્નલ એન્ટ્રી પાસ થશે. સૌથી પહેલા આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા માગશું. તો ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ શું થશે? તો કે ડેબિટ, બીકોઝ ઇટ ઇઝ અવર રિસીવેબલ. અત્યારે ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા આપી દેવા જોઈએ, પણ એ આપણને રૂપિયા આપતા નથી. તો ઇન્સ્યોરન્સ કંપની અત્યારે આપણા માટે સિમ્પલી શું કહેવાશે? તો કે સિમ્પલી ઇન્સ્યોરન્સ કંપની આપણા માટે અત્યારે શું કહેવાશે? તો કે રિસીવર. નોર્મલી એને રૂપિયા આપી દેવા જોઈએ, પણ અત્યારે એ આપણને રૂપિયા આપતી નથી. એટલે એણે આપણો શું કર્યો? તો કે બેનિફિટ રિસીવ કર્યો છે, આપણી પાસે તેને બેનિફિટ લીધો છે. તો એટલા માટે ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ થાય છે ડેબિટ. ચલો 2 થશે શું? તો કે કોના રિલેટેડ અમાઉન્ટ મળી છે? તો કે જેએલપી એટલે કે જોઈન્ટ લાઈફ પોલિસી રિલેટેડની આપણને અમાઉન્ટ મળી છે. તો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ શું થશે? તો કે ક્રેડિટ. ચલો અમાઉન્ટ કેટલી? પોલિસીની અમાઉન્ટ કેટલી હતી? તો કે અમાઉન્ટ હતી 1 લાખ રૂપીસ. તો અહીં આપણે લખશું 1 લાખ રૂપીસ. ચલો 1 લાખ રૂપીસ. હવે અહીંયા આપણી પોલિસી મેચ્યોર્ડ તો થઈ ગઈ. ચલો આની બીંગ લખી લઈએ. તો બીંગ થશે શું? તો કે જોઈન્ટ લાઈફ પોલિસી મેચ્યોર્ડ એટ ધ ટાઈમ ઓફ નીનાઝ ડેથ. ચલો આ આપણે બીંગ પણ લખી લીધી. હવે ધેન આફ્ટર હવે અહીંયા તો ખાલી પોલિસી મેચ્યોર્ડ થઈ છે. આપણને અમાઉન્ટ ક્યારે રિસીવ થાય છે? તો કે અમાઉન્ટ રિસીવની ડેટ અહીંયા તમને અલગ આપી છે. રિસીવ ક્યારે થાય છે? તો કે 2 એપ્રિલ 2010 ના. તો આપણને જ્યારે રિસીવ થશે ત્યારે આપણે એન્ટ્રી લખશું બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ. તો ચલો આપણે અહીંયા એન્ટ્રી પણ લખી લઈએ. કઈ ડેટ છે? તો કે 2 એપ્રિલ 2010. હવે અહીંયા આપણે એન્ટ્રી પાસ કરશું બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ કંપની. હવે જો તમને કઈ ઇન્સ્યોરન્સ કંપનીનું નામ આપ્યું હોય તો તમારે એનું નામ પણ લખવાનું. સપોઝ કે આપણે નામ કીધું હોય LIC, તો અહીંયા પણ આપણે લખશું LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, અને અહીંયા પણ આપણે લખશું LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. જો આપણને ઇન્સ્યોરન્સ કંપનીનું કંઈ નામ આપ્યું હોય તો આપણે એનું નામ પણ ખાસ લખશું. ચલો તો અહીંયા પોલિસી અમાઉન્ટ રિસીવ થાય છે 1 લાખ રૂપીસ. ચલો બીંગ લખીએ તો શું થશે? તો કે ચલો જોઈન્ટ લાઈફ પોલિસી અમાઉન્ટ રિસીવ્ડ ચલો ધેન આફ્ટર શું થશે? તો કે હવે આ જે આપણને પોલિસીની અમાઉન્ટ રિસીવ્ડ થઈ છે એને આપણે શું કરશું? તો કે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. વિચ રેશિયો? તો કે પીએનએલ રેશિયો. હવે અહીંયા પીએનએલ રેશિયો કેટલો છે? તો કે 4:3:3. તો ચલો હવે આપણે જ્યારે પોલિસીની અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરશું ત્યારે સિમ્પલી શું થશે? તો કે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ થશે ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. તો ચલો આપણે જોઈએ તો 2 એપ્રિલ 2010. હવે આપણને કોઈ અલગથી ડેટ આપેલી નથી, તો જે ડેટના આપણને રિસીવ થઈ છે
એ જ ડેટના આપણે શું કરશું તો કે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશું. તો ચલો અહીંયા જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ અમાઉન્ટ થશે અહીંયા 1 લાખ રૂપીઝ ટુ પાર્ટનરના નામ શું છે તો કે સૌથી પહેલા છે હિના. તો ટુ હિનાઝ કેપિટલ અકાઉન્ટ. ચલો કેલ્ક્યુલેશન હું તમને અહીંયા જ બતાવી દઉં છું કેટલું થશે. હવે 1 લાખ ઇન્ટુ 4 ડિવાઈડ બાય 4:3:3 છે તો ડિવાઈડ બાય કેટલા થશે તો કે 10. તો ચલો અહીંયા અમાઉન્ટ કેટલી આવશે તો કે 1 લાખ ઇન્ટુ 4 ડિવાઈડ બાય 10 તો અમાઉન્ટ આવશે 40,000. ચલો ધેન આફ્ટર શું થશે તો કે 2 સેકન્ડ પાર્ટનરનું નામ શું છે તો કે લીના. તો 2 લીનાઝ કેપિટલ અકાઉન્ટ અમાઉન્ટ કેટલી થશે તો કે 1 લાખ ટોટલ પોલિસીની અમાઉન્ટ છે ઇન્ટુ લીનાનો રેશિયો કેટલો છે તો કે 3. તો અહીંયા ઇન્ટુ 3 ડિવાઈડ બાય 10 તો અહીંયા અમાઉન્ટ આવી જશે 1 લાખ ઇન્ટુ 3 ડિવાઈડ બાય 10 તો અમાઉન્ટ આવશે 30,000. એન્ડ લાસ્ટ પાર્ટનર કોણ છે તો કે નીના જેનું ડેથ થાય છે. ચલો નીનાઝ કેપિટલ અકાઉન્ટ અમાઉન્ટ કેટલી આવશે તો કે 1 લાખ ઇન્ટુ 3 ડિવાઈડ બાય 10 તો અહીંયા અમાઉન્ટ આવી જશે નીનાઝ કેપિટલ એકાઉન્ટમાં. અહીંયા પણ આવશે 30,000 બીકોઝ લીના અને નીનાનો પીએનએલ રેશિયો સેમ છે. ચલો અહીંયા આપણે બીઈંગ લખીએ તો જોઈન્ટ લાઈફ પોલિસી અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ among partners in P&L ratio. ચલો આ થઈ ગઈ બીંગ. હવે હજી એક એન્ટ્રી બાકી છે. તમને થશે સર હજી એન્ટ્રી બાકી? યસ. કઈ એન્ટ્રી બાકી છે જરાક વિચારો છીએ. જો નોર્મલી તમે એવરી યર શું કરતા હતા તો કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરતા હતા અને એને ક્યાં ટ્રાન્સફર કરી દેતા હતા? એટ ધી એન્ડ ઓફ ધી યર તમે એને ટ્રાન્સફર કરતા હતા પીએનએલમાં. તો અહીંયા આ જે જેએલપી નું પ્રીમિયમ તમે પે કર્યું છે 2010 નું. હવે ડ્યુરિંગ ધી યર ઘણી બધી એક્ટિવિટી થઈ ગઈ. નીનાનું ડેથ થઈ ગયું, આપણને પોલિસી અમાઉન્ટ રિસીવ થઈ ગઈ, આપણે એને પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી. તે બધું આપણે કર્યું. હવે એટ ધી એન્ડ ઓફ ધી એકાઉન્ટિંગ યર કે 31 ડિસેમ્બર 2010 ચલો હવે આપણે પોલિસી અમાઉન્ટને ક્યાં ટ્રાન્સફર કરશું તો કે પીએનએલ એકાઉન્ટને ટ્રાન્સફર કરશું. તો એની એન્ટ્રી આપણે પાસ કરશું પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જેએલપી પ્રીમિયમ અકાઉન્ટ. બરાબર, જોઈન્ટ લાઈફ પોલિસી પ્રીમિયમ અકાઉન્ટ. ચલો પ્રીમિયમની અમાઉન્ટ કેટલી હતી તો કે 5,000. તો ચલો આપણે અહીંયા લખ્યું 5,000. હવે આપણે અહીંયા બીઈંગમાં શું લખશું તો કે ઉપર જે લખતા હતા એ જ લખશું કે જેએલપી પ્રીમિયમ ટ્રાન્સફર્ડ ટુ પીએનએલ અકાઉન્ટ. ચલો અહીંયા આપણો આ સમ નંબર 1 થાય છે કમ્પ્લીટ. ચલો તમે એટ ધી એન્ડ ઓફ ધી જર્નલ એન્ટ્રી તમે શું કરતા હોય તો કે ટોટલ મારી લેતા હોય. અહીંયા મારવો કોઈ કમ્પલસરી તો નથી બટ મારી લ્યો તો વધારે સારું. તો ચલો આપણે પણ અહીંયા ટોટલ ટેલી કરી લઈએ છીએ કે ભાઈ ટેલી થઈ જાય કે નહીં. આપણને તો બસ ખાલી એટલી જ ખબર પડશે કે બસ ટેલી થઈ જાય છે. બંને સાઈડનો જો ટોટલ સાચો આવી જાય તો આપણો સમ સાચો. તો ચલો હવે આપણે જોઈ લઈએ. જો કે આપણું સાચું જ આવશે કારણ કે આપણે બંને બાજુ અમાઉન્ટ તો સેમ જ હતી. એટલું બધું તો કંઈ હતી નહીં અમાઉન્ટમાં વેરિએશન. ચલો તો ટોટલ પણ આવી ગયો 3,40,000 3,40,000. ચલો તો અહીંયા આપણો સમ થાય છે કમ્પ્લીટ. હવે ચલો જો અહીંયા આપણો આ સમ નંબર 1 થાય છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ કન્સિડર્ડ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર. આ મેથડથી આપણો સમ કમ્પ્લીટ થાય છે. હવે ખાસ તમે તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી તે લોકો પણ આ સબસ્ક્રાઇબ કરે અને ઓછામાં ઓછી અમાઉન્ટે સારામાં સારો બેનિફિટ અને હાઈ ક્વોલિટી કન્ટેન્ટ એ મેળવી શકે. તો બધા તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.